આજે શરૂઆત ખાસ કરીને સેક્ટરથી કરીશ તો ખાસ કરીને જેટલી ક્રેડિટ કાર્ડ સ્પેન્ડ કંપનીઓ જે ફાઇનાન્સ કંપનીઓ જે છે તેના પર જેફ્રીસનો રિપોર્ટ અહીં આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે મે 2025માં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ કાર્ડ સ્પેન્ડ ગ્રોથ જે છે તે અહીંયા નિયંત્રણમાં જોવા મળ્યો છે MOM ધોરણે. સામે કાર્ડ વોલ્યુમ ગ્રોથ જે છે વાર્ષિક ધોરણે 7.5% પર અહીંયા વાર્ષિક ધોરણે સ્ટેબલ જોવા મળ્યું છે. પરંતુ ખાસ કરીને SBIનું કાર્ડ સ્પેન્ડિંગ જે છે તે વાર્ષિક ધોરણે 23%નો ગ્રોથ જોવા મળ્યો છે. પરંતુ એક્સિસ સ્પેન્ડિંગ શેર્સમાં વધારો જોવા મળ્યો છે. બીજી તરફ HDFC બેંક અને ICICI બેંકના શેર્સ માર્કેટ શેર્સ અહીંયા તે છે તેમને ગુમાવ્યા છે તેવું તેમનું માનવું છે. તે સાથે SBI કાર્ડ માટે તેઓ હોલ્ડ રેટિંગ જે છે તે અહીંયા યથાવત રાખી રહ્યા છે. ત્યારબાદનું સેક્ટર છે એ છે એગ્રો ઇમ્પોર્ટ્સ પર. અહીંયા HSBC તરફથી એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણે સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે વહેલા વાવણીના વલણો જે છે તે અહીંયા પ્રોત્સાહજનક લાગી રહ્યા છે. ખાસ કરીને જૂનમાં સારા ચોમાસાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને તે સાથે તેમને UPL અને ધાનુકા એગ્રી માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. બીજી તરફ બેર કોપ માટે પણ તેઓ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે. પરંતુ રેલિસ ઇન્ડિયા માટે અહીંયા તેમના તરફથી આપણે રિડ્યુસ રેટિંગ જે છે અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું તો ખાસ કરીને ફાર્મા કંપની ઓરોબિંદો ફાર્મા પર HSBCનો એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે પરંતુ ટાર્ગેટ તેમને ઘટાડીને ₹1290 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ટેરિફ હોવા છતાં પણ યુએસમાં કંપનીનું જે સેલ્સ જે છે તે યથાવત જોવા મળી રહ્યું છે. નવા પ્લાન્ટની ક્ષમતા વધવાથી કંપનીના ગ્રોથને એક સપોર્ટ મળ્યો છે અને કંપનીએ PNG પ્લાન્ટ જે છે તેમનો ફરી અહીંયા શરૂ થયો છે તે એક મોટું ટ્રિગર અહીંયા જોવા મળી રહ્યું છે. પરંતુ બીજી તરફ બીજી જ ફાર્મા કંપની છે ડોક્ટર રેડ્ડીઝ. ત્યાં આપણને એક જેફ્રીસ તરફથી નેગેટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને અંડર પરફોર્મ રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ તેમને ₹1010 પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે ગ્લોબલ ખાસ કરીને જે જેનેરિક વેચાણ જે છે તે અહીંયા વાર્ષિક ધોરણે ત્યાં 7%નો એક ઘટાડો જોવા મળ્યો છે અને ભારત અને રશિયાના ક્ષમતા વિસ્તારમાં પણ અહીંયા એક જે છે ત્યાં ડાઉનફોલ જોવા મળી રહ્યો છે. સાથે તેમણે પણ વાત કરી છે કે બાયો સિમિલર પાઇપલાઇન જે છે તેના એક્ઝિક્યુશન પર પણ હવે કંપનીને ખાસ ફોકસ રાખવાનું રહેશે અને FY28 માટે ગ્રોથ જે છે તે યથાવત રહી શકે છે. પરંતુ ટૂંકા ગાળા માટે અહીંયા આઉટલુક તેમને પડકારજનક લાગી રહ્યું છે. આ કારણસર એક નેગેટિવ રિપોર્ટ આપણને જેફ્રીસ તરફથી ડોક્ટર રેડ્ડીઝ માટે જોવા મળી રહ્યો છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરશું એ છે JSPL. નુવામા તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ ₹1193 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY27 સુધીમાં ડબલ ગ્રોથ જે છે એબિટા ગ્રોથ જે છે તે ડબલ જોવા મળી શકે છે. સાથે વોલ્યુમ ગ્રોથ જે છે તે 19% પર રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને FY26-27 માટે FY27 માટે એબિટામાં ગ્રોથ થવાનું મેઇન કારણ એમને આપ્યું છે ઓછા ખર્ચને લીધે. એમનું કહેવું છે કે ઓછા ખર્ચને લીધે એબિટામાં એક વધારો જોવા મળી શકે છે. સાથે મજબૂત બેલેન્સ શીટને એક આઉટલુકને પણ અહીંયા ટેકો આપણને મળતો જોવા મળી શકે છે અને હાલમાં જે કરેક્શન આવ્યું છે તેમાં એન્ટ્રી માટેની તેઓ સારી તક પણ અહીંયા ગણી રહ્યા છે. ત્યારબાદ નજર કરશો ફિનિક્સ મિલ પર. HSBC તરફથી આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમને ટાર્ગેટ ₹1850 પ્રતિ શેર કર્યા છે. તેમને માટે લાંબા ગાળા માટે આ સ્ટોક્સનું પરફોર્મન્સ જે થોડું મિક્સ રહી શકે છે તેવી તેમની ધારણા અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ પર HSBCના રિપોર્ટ પર નજર કરશું. બાય રેટિંગ્સ આપણને જોવા મળ્યા છે. ટાર્ગેટ ₹61 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે માઇક્રો ફાઇનાન્સ ટ્રેડ્સ ડાયવર્સિફિકેશન્સ અને યુનિવર્સલ બેંક્સ પર રોકાણકારોનું વધુ અહીંયા ફોકસ જે છે તે જોવા મળી રહ્યું છે. ઉજ્જીવન ગ્રોથને વેગ આપવા માટે અત્યારે એક સારી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે કાઉન્ટર. સાથે ROE માટે તેઓ 15%ના અનુમાન પણ તેઓ અહીંયા રાખી રહ્યા છે. એટલે નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે પરંતુ દરેક પર આજે આપણને સારી એવી એક્શન જે જોવા મળી શકે છે. ખાસ કરીને ડોક્ટર રેડ્ડીઝ અને ઓરોબિંદો ફાર્મા પર ફોકસ રાખવાનું રહેશે.